એક બહુ મોટા ઇન્ડસ્ટ્રીયાલિસ્ટના છોકરાએ લગ્ન કર્યા, બહુ મોટી પાર્ટીના. લગ્ન થયા ને છોકરાના બાપે કીધું કે જો બેટા અત્યારે આપણે બિઝનેસની ટોપ સિઝન ચાલે છે, તો 15 દિવસ મને બિઝનેસમાં થોડી હેલ્પ કર, પછી હનીમૂન માટે તને વર્લ્ડ ટૂરની ટિકિટ આલીશ, પણ અત્યારે 15 દિવસ તું રોકાઈ જા, અત્યારે હનીમૂન તારું ઘરમાં પતાવી દે. છોકરો તો ઘરમાં હનીમૂન કરવા માટે બહાર લઈને હૂતો. પછી તો કે બેન છો તો આપણને કોઈ નોલેજ આલ્યું નથી, બાપાએ કોઈ બહેનપણીઓ નહીં મારે, કોઈ ભાઈબંધ નહીં, વાત નથી કોઈની જોડે થઈ, અને મને આ કોઈ સેક્સનું નોલેજ નથી, ચાલુ કરવું શું? વિચાર કે બેન જો પપ્પાએ મારી પત્તર ચોધી છે, લાવ પપ્પાને જ પૂછીએ. તેણે અત્યારે તો મોબાઈલ ફોન કેટલા ઇઝીલી અવેલેબલ થઈ ગયા, ફેમિલી પ્લાનમાં બધા પાસે ફોન હોય. છોકરા તો બાજુમાં બૈરી હોતી, છોકરા મોબાઈલ જોડ્યા ને બાપાને, ડેડી અત્યારે ક્યાંથી બોલે છે? મારા રૂમમાંથી બોલું છું. ચોધી અત્યારે કેમ ફોન કરે? અરે પપ્પા પ્લીઝ કીપ ક્વાઇટ, આ મારું સ્વાગત છે ને આઈ ડોન્ટ નો હાઉ ટુ સ્ટાર્ટ વિથ, પ્લીઝ તમે મને ગાઈડ કરો. બાપા કહે ઓકે ફોન ચાલુ રાખ, હું કહું એ પ્રમાણે આગળ વધ. તો કે એનું બ્લાઉઝ કાઢી નાખ, તો કે કાઢી નાખ્યો હવે, એની બ્રા કાઢી નાખ, તો કે કાઢી નાખી હવે, બોલ દબાય થોડી વાર, છાતી બહુ જોતી ના દબાવ તો થોડી વાર રમ્યા, હવે ત્યાં બચ્ચી ભરી હોય તો ભરી, હવે એને ચણિયો કાઢી નાખ, તો કે કાઢી નાખ્યો હવે, અને જાંગીઓ કાઢ્યો તો કે ના કાઢ ને, કાઢી નાખ્યો હવે. હવે નીચે થોડી વાર હાથ ફેરવો, નીચે હાથ ફેરવો, પેલો કે ફેરવ્યો, તો કહો જો તું હાથ ફેરવે છે દરમિયાન પેલી ગરમ થઈ, એક્સાઇટ થઈ એવું લાગે છે તને? તો હા પપ્પા એ બહુ એક્સાઇટ થયું એવું લાગે છે. તો હવે ધ્યાનથી સાંભળ, જે મારી પાસે છે, તારી પાસે છે, એની પાસે નથી, એ ત્યાં નીચે નાખી દે. પેલા ચોદે મોબાઈલ નાખી દીધો.